રેડિયો દિવસના ઉપક્રમે હેરિટેજ સિટી અમદાવાદમાં એન્ટિક વાલ્વ ટ્યુબ રેડિયોના અનોખા સંગ્રહ સાથે સર્વયોગમ રેડિયો મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન આકાશવાણીના પૂર્વ આસિસ્ટન્ટ ડાયરેક્ટર મૌલિન મુનશીના વરદ હસ્તે કરવામાં આવ્યું. મ્યુઝિયમના સ્થાપક સિદ્ધાર્થ પટેલે વર્ષ 1981થી જૂના વાલ્વ ટ્યુબ રેડિયોના સંરક્ષણ માટે કલેક્શન શરૂ કર્યું હતું. ટેકનોલોજીના વિકાસની સાથે વાલ્વ ટ્યુબ રેડિયો બજારમાંથી અદૃશ્ય થવા લાગ્યા, ત્યારે તેમણે આ ઐતિહાસિક વારસાને જાળવવાનો નિશ્ચય કર્યો. આજે તેમની પાસે ભારત, અમેરિકા, ઇંગ્લેન્ડ અને જર્મની સહિત અનેક દેશોના 120થી વધુ એન્ટિક વાલ્વ ટ્યુબ રેડિયોની અનમોલ કલેક્શન ઉપલબ્ધ છે. મ્યુઝિયમમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. रेडियो म्यूजियम भी एक हेरिटेज के नाम से ही जाना जाएगा. इसमें जो कलेक्शन किया है मोर देन 150 रेडियो सेट्स हैं जो आज से करीब 80 या 85 साल पुराने हैं, जिसमें वाल बेस्ड टेक्नोलॉजी थी, प्लस उसके बाद में ट्रांजिस्टर आए, उसके बाद में फिर हमारे इस पर आईसी बेस्ड रेडियो आए. तो इसका जो कलेक्शन है ये एक रेडियो प्रेमी ही कर सकता है. ये હવે અમદાવાદમાં અતિથિઓ આવશે એ ચોક્કસ આ રેડિયો મ્યુઝિયમની મુલાકાત લેશે, રેડિયોની હિસ્ટ્રી જાણવા મળશે અને ભવિષ્યમાં આ રેડિયો મ્યુઝિયમમાં સરસ એક્ટિવિટી થવાની છે. રેડિયોના વર્કશોપ થશે, રેડિયો કાર્યક્રમોનું નિર્માણ થશે અને દિવ્યાંગ લોકો પણ આવીને અહીંયા રેડિયો શીખી શકે એવા પ્રયત્ન અમે કરીશું. જ્યારે ભારતમાં એક જ માત્ર સિટી અમદાવાદ હેરિટેજ સિટી તરીકે ડિક્લેર થયું તો મને એમ થયું કે મારી પાસે આટલું બધું મોટું કલેક્શન છે તો એનું એક મ્યુઝિયમ હોવું જોઈએ. એટલે મેં મ્યુઝિયમ બનાવવાની વિચાર કર્યો. મૌલિન સર જોડે ડિસ્કસ કર્યું. મૌલિન સર કે બનવું જ જોઈએ મ્યુઝિયમ અમદાવાદ સિટી રેડિયોનું. એટલે અમે ભેગા થઈ અને રેડિયો મ્યુઝિયમનું આ સ્થાપના કરી. આખી જિંદગી મૌલિન સરે રેડિયો માટે આપેલી છે, એટલે ડિઝર્વ કરે છે કે રેડિયોનું ઉદ્ઘાટન, રેડિયો મ્યુઝિયમ જો અમદાવાદમાં બને તો એ મૌલિન સરના હાથે જ ઉદ્ઘાટન થવું જોઈએ.